શિખામણ આપી આમ તેમ, પણ સાહિત્યકાર તરીકે અહીંયા બેઠા હોઈએ એટલે અહીંયા અમને કહેવાનો હક છે. અહીંયા આ સરસ્વતીનું આ સ્ટેજ છે, વ્યાસપીઠ કહેવાય. એટલા માટે કહું છું કે દાન તેન ખૂટે ધન ખૂટે, દુરાચાર ખૂટે ખાન પાન તેન ખૂટે, ખૂટે વ્યભિચાર તેન સંત સેન ખૂટે, ધન ખૂટે બુરી સોબત છે ગાન તેન ખૂટે, ધન ખૂટે જુગાર તે, લગ્ન તેન ખૂટે ધન ખૂટે, લોભ લાલચ તે, કથા તેન ખૂટે ધન ખૂટે, અહંકાર તે, દુર્ગ તેન ખૂટે ધન ખૂટે, દુષ્ટ દંગલ તે, પિંગલ ખૂટે ને ધન ઉર ઉપકાર તે. આટલું કરવાથી ખૂટે ધન ને આટલું એના ઉપર બોલી શકાય. બોલું તો ઘણું, પણ મારું કહેવાનું એટલું છે. એક વખત હતો સનાતનમાં, ભારતની ઓળખાણ દુનિયાથી જુદી છે. જગતમાં 43 સભ્યતાઓ હતી આપણી સનાતન સભ્યતા જેવી. એમાંથી કઈક સભ્યતાઓ કાળના જડબામાં ઓરાઈ ગઈ. સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. આપણા પૂર્વસૂરીઓએ લોહી રેડવાનું આવ્યું તો લોહી રેડ્યા, ઉપાસના કરવાનું આવ્યું તો બેરખા ઉપાડ્યા, સાધના કરવાનું આવ્યું તો ભજન કર્યા, સર્વસ્વ લૂંટાવવાનું આવ્યું તો લૂંટાવી દઉં. અને કાળની હામાં કાળના દાઢ માથે પગ દઈને લેવાનો વખત આવ્યો ત્યારે તરવારના ઝાટકે લીધું. એ પરંપરા હાચવી છે એટલે આપણા મંદિરો, આપણી અસ્મિતા ઊભી છે. અને એ અસ્મિતાને અત્યારે માત્ર ને માત્ર એક થઈ અને ખાલી પૈસા જ દેવાના. કોઈ આપણે અત્યારે બીજા હથિયારો ઉપાડવાની જરૂર ન પડે. તો ખાલી પૈસા આપી અને જેને આપ્યું હોય, દાદાની હુરજની દયા હોય, રતમાલની ઠાકરની દયા હોય, જોગમાયા ચામુંડાની ગાત્રાળની દયા હોય, એ અહીંયા આપશું. એક વખત હતો કે આપણે હાંજ પડે એટલે આપણા બાપ દાદાઓ ખંભે બાળકોને નાખે અને સોરે જાય, ઠાકર આરતી થતી હોય, દહિયું પાંચિયું આનું જે હોય નાખે. એ વખતનું અને આરતી કરે, શેષ લઈને પાછા આવે. અત્યારે આ ફાસ્ટેગ જમાનો છે. હું અને તમે કાયમ કોઈ દી આરતીને ટાણે ક્યાંય ગાડીઓમાં ફરતા હોય, ટાણે પૂગી ન શકીએ. પણ આવું જ્યારે 12 મહિને 6 મહિને કાંઈ આજુબાજુમાં સારું કાર્ય થતું હોય આવી જગ્યામાં 12 મહિને, તેથી નક્કી કરી લઈએ કે 365 દીનું ધૂપેલિયું મારે અહીં કરી દેવું છે. એ રૂપિયા અહીંયા લખાવજો અને ગોળ કરજો. અહીંયા આવી જગ્યાઓ છે, એ જાગૃત થશે તો આપણે પણ એમાં આપણું પણ સારું થશે. એટલે આપ બધા એમ આપો છો એ રીતે ખુલ્લા દિલે આપ આપતા રહેશો. એટલા માટે હા, કથા ખોલવા તણી હે જણ થકાવે દ્વારિકા નાનો અહીંયા મંદિરના નિર્માણ માટે ગોળ રૂપે આપે છે, કોઈ લખાવીને આપે છે. મંદિરનું અદ્ભુત નિર્માણ થવાનું છે. તો શ્રી આપા ઝાલાની જગ્યા મેસુરિયા એમના ત્યાંથી અહીંયા ₹1,11,152 આપે છે. જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ. આપણે અપાય એટલું આપવું, ન અપાય તો આપતા એને બિરદાવવા, એટલે બીજી વાર એમને દેવાનું મન થાય. ખૂબ સરસ રીતે બધા ડાયરો ઘોળ કરી રહ્યા છે. એવા જ અહીંયા અમારે ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર મોલડી, એમના તરફથી 5,52,000 આવે છે. જોરદાર તાળીથી વધાવી આપણે. ખૂબ એને ઠાકર આપે, મોલડીનો ઠાકર ખૂબ આપે એને. અને બાવકુભાઈ નાજભાઈ દાદલ, એ પણ મોલડી અમારે બાવકુમાં, હા ગોલીડાવાળા, અને હાલ મોલડી મૂળ ગોલીડાવાળા, એમના તરફથી પણ 5,52,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. ઠાકર એને ખૂબ આપે, આપતા રહીએ અને એમને ખૂબ કમાવામાં હિંમત આપે. જ્યાં કમાતા હોય ત્યાં જોગમાયા ખૂબ એના ભેળી રહીએ, ઠાકર ભેળો રહીએ. એવું તો થાય. આમાં અમને ઘણા આ બહુ ઉડાડતા હોય બધા કે કેવી નવી ઉડાડતા, તમને ખબર ન હોય એ બધું ક્યાંથી આવે એ અમને ખબર. તો તું બાખોર ઉપાડી ને એમ આવી જતું હોય, તું બાખોર ઉપાડીને મંડી ઉડાડવા. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમને નથી થતું. હા, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે કાજ, મર્દ ચિંતા નહીં માને. એટલે મર્દાઈના કામ છે.
અને એ આપી શકે એટલા માટે હા ગોવિંદબા ભાઈ ભાઈ બહુ સારી શરૂઆત થઈ છે ગોળધવા બાપો બાપો આના જસ ભાગી અને જ્ઞાની જતી અને ઓલ્યા પરસ યતુલ પ્રમાણ એ જસ ભાગી અને જ્ઞાની જતી અને ઓલ્યા પરસ યતુલ પ્રમાણ पालन काम प्रजालन नाथ करे शिव काम प्रजालन नाथ करे शिव काम प्रजालन नाथ करे ઠાકર તમે આવ્યા તા બોલડીએ આપ પણ રતા રતા આપાના પ્રેમનું એ
નદી લહેરેલી અંજલિ કરેલી ફરવે તેરી હોમ હવેલી હોમંગી મામા રામાયણ રંગી સીધ સુગંગી બિરદ યુમંગી હા, મામા, હવે બજરંગી બોલ્યો. માનો બજરંગી આ ગોવિંદા લગ્ન જલડા તમ સાઈન ખડા તમ જો મામા જો લગ્ન જલડા તમ સાઈન ખડા તમ મોર સાંગા તમ મધરા તમ સાજા ઘડતા તમ વધે વિધા તમ પ્રાણ છડા તમ પર ભાતમ હવે હાલો સહમાતમ જોર ન જાતમ લે હાતમ બેડો લંગી તમમી અનુરાગી સે સુગંગે બિરદ યુમાંગે બજરંગી દિલ બિરદ યુમાંગે બજરંગી હનુમાનજી મહારાજ અહીંયા 52 જાગતા બેઠા હોય એમાં પાછો શનિવાર યોગાનો યોગ આજ શનિવાર અને હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ આમ ચોટીલામાં ભગવતી જાગતી જો ચામુંડામાં એ પણ અહીંયા જોગમાયા બેઠી છે આજે લાખો માણસો દર્શન કરે છે અને અહીંયા હનુમાન જયંતિ શનિવાર હોય એટલે મને હનુમાન ચાલીસાની પણ યાદી આપણે કરી લઈ બધા વતી સ્તુતિ થઈ જાય એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ વિહુલો ઉજાગર રામદૂત કપિલ હમારા જનપૂત ભવન સુતનામા महावीर विक्रम बजरंगी कुंभी निवारण सुंदरी के संगी कंचन वरण विराज सुरेशा कानन कुंडल मुकुट केसा नर गजा विराजय कांधे मूल जने मूसा जय शंकर सुवन जय शरि नंदन जय प्रताप महाजगवंदन विद्यावान गुणी गंगापुर राम काज करिवे गोनाथ चरित सुनवे गो रसिया राम लखन सीता मन बसिया सुख सम रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लसन दिया जय श्री रघुवीर हर श्री बुलाए रघुपति की बहुत ही बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस्र बदन तुम रौदस का बस कहि श्रीमति कंठ लगावे सनकादि ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा नारद जम कुबे दिग्पाल जहाँ पे कभी को विधि कही सके कहाँ पे तुम कर सुखी रही कीना राम मिलाये राजपति दीना तुम रो मंद विभीषण माना लंकेश्वर पे सब जग जाना युग शास्त्र जोगन पर भानो लीलो ताई मधुर फल जानो आडाय मामा जय नागबाई હવે હા जन पर भानो लीलो ताई मधुर फल जानो प्रभु मुदरी का मैल मुख माही जन दिलांग गए रज नाही दुर्गम काज जगत के जय जय दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुम रे जय जय राम दुआरे हो राम दुआरे तुम रघुवारे होत न अगना बिन पैसा रे सब सुनना है तुम्हारी चरना तुम रक्षक हो तो करना आपन पे समारो ना पे वाह डॉलरियो वाह जो डॉलर આવી ગયા ખમા ખમા अपन तेज संहारो ना पे तीनों लोग हाथ
कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा जपत निरंतर हनुमत पीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जो लावे सब पर राम तपस्वी राजा इनके कारण सकल दुख सारा वो मनोरथ को पैलावे सोई हमी जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर जाई जहाँ जन्म हरि भक्त कहाई हनुमत जय सरसु कर संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा सुमरे हनुमत बलवीरा जय 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 हनुमान जय 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 हनुमान जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव विनाई तो सुबार पाठ कर कोई सुनहि बंद महासु होई जो यह पढ़े हनुमान चालीसा होई सीता गवरी तुलसीदास सदा हरि से राखी जय नाथ हृदय महदेरा की जय नाथ हृदय महदेरा की जय नाथ हृदय महदेरा मनुबा સૂર્યા જેવા ગ્રુપની જ્યારે હાજરી છે ત્યારે અને થોડાક સમયમાં સૂર્યનારાયણના ઉપવાસ આવશે ત્યારે એકાદી કડીમાં ભગવાન સૂર્યનારાયણને યાદ કરતા बिरदाली ओखा धरवाली देवट डाली
મોગલમાં મજરાલી મણ જાય મોગલમાં મજરાલી મણ જાય મોગલમાં મજરાલી. અને સનાતન માટે મેં હમણાં કીધું એમ અત્યારે આપણે ખાલી પૈસા જ દેવા પડે છે. જેથી એવો વખત હતો દુનિયામાંથી તીડના તીડ આવે એમ જ્યારે ટોળા આવતા અને એ પાછા રાક્ષસો અરબસ્તાની ઘોડાઓ માથે બેહી અને આવતા હોય મંદિરો તોડવા માટે, સનાતનને લૂંટવા માટે. અને એ વખતે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ દેશના શૂરવીરો યોદ્ધાઓએ હામાં મંડાણ માંડ્યા છે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ સનાતનને ભારત વર્ષને ભરડામાં લેવા માટે ફોજો આવે. અહીંયા થોડા હોય પણ એને ફરકંત ભુજ ધરકંત ઊંઘ ઉમરો ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને ઈ ઉમંગથી ધર્મને બચાવવા માટે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરતા એવા આપણા જેમ છંદો અમે ગાઈ રહ્યા છીએ એમ સપાખરા ગીતનો જે પ્રકાર છે ચારણી સાહિત્યનો, એવા એવા સુરવીરો જ્યારે ધર્મને જ્યારે જરૂર પડી છે ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. એની થોડી યાદી કરવી હોય તો ગાઢા હુકળ હઠીલા ધોત પહેરણી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ ઉમે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ ઝડપે ચડી ઉપાડ પગોળ ભેડા ભેડા પછી નાદ થોડા ઉપાડે ગાઢા હુકળ હઠીલા ધોત પહેરણી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ ઉમે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ ઝડપે ચડી ઉપાડે પગોળ ભેડા ભેડા પછી નાદ થોડા ઉપાડે મહીપાટ ભૂમિતાને હેમરા તાટવાળા આસમાન પબેરા કુંદળા એરા ઈગણા ને રાટ જાટ બીજ ખેડા પાટ પાણે હરણી બેડા પાટ ચડી નતા ગયા થાક મેડ્યા હિત બાત સુણી થમ જાળા બોમ લાગી થમ બાત થમ જાળા બોમ લાગી. બેડા પાટ ધણી ન જાગે અતાક અને ભેડા હિત બાદ સોની ધોમ જાળા બોમ લાગે ધણી ધોમ જાળા. અને એવો જ્યારે અડીખમ સમાજ મારી સામે બેઠો હોય, પડે પડકારને વાગતા બુગિયા સુર શરણાઈના કાન પડતા તેથી ફાકડા કાઠી વરમાળને ફેંકતા અને લાડડી માંડવે આપ મરતા. કવિ મેકરણ કહે કીર્તિ કાઠીની ચાર જુગમાં રાખવા છંદ કીધો તેથી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ અને કાઠીએ કાઠિયાવાડ કીધો. ઓલ ઇઝ વર્લ્ડ ની માલપા એક જ એવો પ્રાંત કે આખા પોતાના સમાજના નામે ઓળખાતો હોય, કાઠી ઓફ કાઠિયાવાડ. અને એ કાઠિયાવાડના ઘોડા કેવા છે ઉસ્તાદ? તેના થોડી થોડી ગોરા ઘોડે વેત બદ તોડે તોડે ખાને કકા કકા કોડે મોલ તેણી મમ તોડે સમાસાળ ગામ જોડે ગજા મોડ ભાણ માંડ છોડી ઘોડી પર ભેમે કરણિયારના છતા પર બહાને ટીકા પહોંચ જાય કલણ છલણ કોર પાણી નામક છરી હલાણી પ્રકારની હાથ હલાણી ગીતા જીતી જાપ લાણી પત ભલાણી દીવા જાવે કોટો ઉલટી તાર ગીતા સગની જાવા બેતની ભેડ કે લાહ ભરે સંગી તાવના મારી સંગી ઓમકી દેવઈ કે યા પતંગી રાણો પતો હાજે ગીતી ચંગી ઓમકી પસા વિશાલા રૂપ રસાલા દુસાલા તેના તાલા સુત પાલા મોરા માલા કંદા જાપા યામા કોયણા કોલાલા વાલા વાલા હારે દેવાલા કાલા કાલા તાલા કરે દેવી લાલા રવિગા આડાયરો થોડી જોડ ગોડા ગોડ વેદ બદ દોડી દોડી ફેડ કરા ગંડા ગોડ મોલ તેણી મમ તોડી રસમ સાલ કામ દોડી ગદા મોડ ફાડ માં છોડી ગોડ પર ભીમે ખેલ ને યાર છલ બલ બહારાની ટેક પહોંચાઈ કલણી છલણી ગોર ગોર કાથર ને તેણ કે તું હાલ લણી ગદા દિત જા બલણી પતા બલણી જા જાવ કોટ બોલો તાર કતા સક જવા બલણી ભેડા ભેડા ભર મન કાવ કમારી સંગે ઉમંગ તે વજન યા બલણી રાણો પગો કાતે કીતે તેની પમકી બસાવ દહેરે વિશાલા રૂપ રસાલા દુસાલા તેના જાલા સુખ પાલા પૂરા ડાલા કંદા
અહીંયા સરસ રીતે ડોનેશન આવી રહ્યું છે. અનકભાઈ પીઠુભાઈ ભગત મોલડી અને ગોદડભાઈ પીઠુભાઈ ભગત આ બે ભાઈઓ તરફથી અહીંયા 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. થોડા યુવાધન વડીલો નહીં કહું પણ યુવાધન થોડી દાદ આપતા રહેજો એટલે દેવાવાળાની મજા આવે. અનુમોદના છે એટલા માટે એમના તરફથી 1,11,111 આવે છે. અને કાનભાઈ સેલબાપુ થાન સોનગઢ એમના તરફથી 52,000 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. નાગદાનભાઈ ધનાભાઈ ડાંગર ઠકરિયાળા એમના તરફથી 5 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. બહુ સરસ. અને મુનાભાઈ જસુભાઈ ધાધલ પીપળિયા એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર. લોમકુભાઈ માણસીભાઈ ખાચર મેહરિયા એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વનરાજભાઈ રામકુભાઈ ગીડા એમના તરફથી 52,000 રૂપિયા આવે છે. રવિભાઈ મેરુભાઈ ખાચર ચોકડા છે ચોકડી રવિભાઈ મેરુભાઈ ખાચર ચોકડી એમના તરફથી પણ 52,000 રૂપિયા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરુ બાપુ જીવકુ બાપુ ખુમાણ ગુજરિયા સ્ટેટ અમારે આપણે જોરુ મામા એમના તરફથી 51,111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ જોરુ મામાને. અને આલકુ બાપુ કાથડ બાપુ ભગત સોનગઢ એમના તરફથી 1,51,000 રૂપિયા આલકુ બાપુ તરફથી આવે સોનગઢથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને લોમેવ ધામ આપણા ભરત બાપુ પધાર્યા છે દજાળાથી એમના તરફથી 52,000 રૂપિયા આવે છે. આ બધું ડોનેશન આપણા મંદિરનું જે કામનું નિર્માણ થવાનું છે એના માટે આ બધું ડોનેશન આવે છે. એટલે બધા 8 મહિનાનો મે વરહે વરહી રહ્યા છો એમ જ વરહતા રહેજો. એટલા માટે કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા ઉતા. કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા ઉતા. આપે એક જ્ઞાન બુદ્ધિ થકી કર તાર સત તેની માઈ બીજી રીતિ જીતી નવે નીતિ તિયારા કરું. સ્વાર્થી બેણાના પ્રભુ પ્રમારથી બેણા સામ સુજે નાહી તુજો કોઈ ચોવંતા સરફ અન ત્રિગુણી ચલાઈ માયા ફૂટી બનાયા તીની એવા તીન લોક માહી તુમારો ગાદાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેસરા તમે ભારે તીન દેવ કિયા ચિંતા. કારણ કે જે સભાગરા ગીતોની આનંદ કરી રહ્યા છીએ એમાં ભરતભાઈ જયતાભાઈ વાળા ઉપાસના ટ્રાવેલ્સ એમના તરફથી 2,51,000 રૂપિયા અહીં આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 2,51,000 રૂપિયા ભરતભાઈ જયતાભાઈ વાળા ઉપાસના ટ્રાવેલ્સ. એવી ચડ્યા ngસાટી વાદળા કાળા દોબળા ગંબારે સોકે તાસુ મોત રાતી માથે મુતેરા દરાર કાતો તિંગોરા મોરલા માથે વાહરી મંડાણી ગડી હે તારા મેઘ રાજા મંડાણા તારા આ ગોઈબા. ભળલી ભવાની ભૂખ પ્રખંડ ગરજના ભાડા લોહોના ખાડકા લાગે ટીમા ટીમા ઠોરી રાત હતા રુધિરા દારા તેજાળી મેકાલી થાય કગુબી દિયંદા પાસે જોરી પાસે કહો ભળલી ભવાની ભૂખ પ્રખંડ ગરજના ભાડા લોહોના ખાડકા લાગે ટીમા ટીમા ઠોરી રાત હતા રુધિરા દારા તેજાળી મેકાલી થાય કગુબી દિયંદા પાસે વેરી માથે કહો જોરો અનમન ભલકારા કારી દોરે કારી લાલ કારી અને હાકિયા કે કાન સાતો સિંધુરા તો વાગે સગાઈએ યપ ધરા ધોળા મહાપલ્લે કાળા બને ઓસળા તારા સતુ સમ ઓસળિયા કુબા દળ છોડ દળ કાળા દળ વાળા દળ તેલી રાખલા જમ રૂપે કાસવાળા શોક તાળા હક તાક વો કારે વાળા પેવા રગતા
ધમાબોક ધમાબોક ધમા ધમાબોક ધમાબોક ધમા ધમાબોક 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 ધમા ખમા 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 मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। આ પંચાળના પીરણામાં ક્યાં ક્યાં રામ નથી આવ્યા, ક્યાં ક્યાં ઠાકર નથી આવ્યા, અને એક વાર ઠાકર આવી જાય, જેનામાં રામ આવી જાય, એ જગતના ચોકમાં કાંઈક કરી બતાવે. એ આપણા ધૂપેલિયા છે, એ પંચાળની આ બધી જગ્યાઓ છે. આજ સુધી જેના તપના ધકતા ધૂણા બોલે છે, અવાજ કરે, અને એની સાથે આ આપણી પાસે બેહવાના ઠેકાણા છે. તમે કદાચ સોનગઢ હો, તમે મોલડી હો, તમે પાળિયાદ હો, તમે ધજાળા જાઓ, આપણે ઓફિસે બેહીએ, ગાડીમાં બેહીએ, દુનિયા પાસે બેહીએ, ભાઈબંધ પાસે બેહીએ, ઘરે બેહીએ, બાળકો પાસે બેહીએ, બીજે બેહીએ, ત્રીજે બેહીએ, કોક ન બેહવાનો ન્યાય બેહે, પણ આપણી પાસે નથી બેહતા. આ સંતો પોતા પાસે બેહતા હતા, અને 5 મિનિટ નહીં, અમુક ક્ષણે પોતા પાસે બેહાઈ જાય ને એટલે ઠાકરને ધક્કો થાય અને થાય, પણ પોતા ત્યાંથી આગા વયા જાય તો ઠાકર ન આવે. એટલે પોતા પાસે બેહવાના આ બધા ઠેકાણા છે, અને એ સમયે કરી લેવું જોઈએ. હા, બાકી પછી કાંઈ થતું નથી. આ સમય મળ્યો હોય ત્યારે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એટલે આ ગીતની કડી મને ગમે છે. એટલે मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम પશુપાલન કામ પ્રજાલન નાશ કરે છે, કામ પ્રજાલન નાશ કરે. બાપો બાપો जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा बाबू
નું સુરાવું યાદી કરાવી કાઠી હાથ બરસી કને જેનો થોભા વાળો ઠાઠ આ તો હયાના ઉઘાડે હાટ પછી જોવે રતમાલ જાદરા કાઠીને એક હાથમાં બરસી હોય ને એક હાથમાં બેરખો હોય સાહેબ ભીમરાની અહીંથી યાદી કરાવી ઈ ભીમરાની ધરતીની માથે સાહેબ ઓઢા બાપુ ઈ નાજા બાપુ ઉતબંગ ટેકણ એક જા બીજે હાથવાઈ બજડ એમાં વખાડવો વિશેખ મારે નેગ ભજ કયો નાજિયા અને ઈ જ પરંપરાની માલપા સાહેબ ઓઢા બાપુ હે નાડી હમીરરા વેદક હોડ વદા ઓ તો પીધાય પાહરરા પછી આડા ભાંગે ઓઢિયો સાહેબ એક હાથમાં બરસી હોય અને એક હાથમાં બેરખો હોય સાહેબ ઈ આ કાઠી સમાજ અને મારા લખેલા છપાખરાની યાદી કરાવો રાજવા હક ધાકતા હાલિયા સોરા લડવા મેદાન માથે પાટિયા પલાણ ઘોડા હોમે જમસાણી યામાં તિકાળે તાળીઓ બોલે મટાણી તાળીઓ જેનો છોડી આડે મારી તાળી નામ લો મેતા આ મામા હુકડા લેતા ગગને ગુજારિયામાં હાકોટા પાકોટા દેતા લલકાર ફલકાર મરવા મારવા તણી લાગી લીલી લે ઉજાળી ભવાની દેવી રણ માર્ગ તે પિંડની શરી બ્રહ્મણ દેવી કરતી ફરાણ નામ ગવળા હવળા ઠેક બેવળા તોળા દેતા કાળે કાળા હામ 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 કાળે કાળા હામ હામ બસ આવા લિસ્ટ આવવા દો મોટા મોટા લિસ્ટ આવવા દો જે પટગીર માટે પાલુભાનો એક દુહો છે કે ભીષ્મ ને અર્જુન ભેડ્યા આ તો 6 ઉપર દી ચા પિતામહ ભીષ્મ અને અર્જુન એ 6 ઉપર દી 4 એટલે 10 દિવસ બે લડ્યા છે પણ ભીષ્મ ને અર્જુન ભેડ્યા 6 ઉપર દી 4 તોય તરસી હતી તરવાર એને આજ ધ્રપાવી એબલા તોય તરસી હતી તરવાર એને આજ ધ્રપાવી એબલા એવા અનેક લોક સાહિત્યના શબ્દો દુહા કીધો છે પણ મા પાસે પ્રાર્થના કરીએ મારી આકાશ પાતાળ તો ધરે અમર નાથ સુરા નર પાઈ કબે દિગપાલ દિગંબર યાર હિડુંગર સાત હિદાયર તૈણ સમય મારી આકાશ પાતાળ તો ધરે અમર નાથ સુરા નર પાઈ કબે દિગપાલ દિગંબર યાર હિડુંગર સાત હિદાયર તૈણ સમય નવનાથ એને નર 64 નારી હાથ બધારી તે મહરી ગૌદાય રવેતી જાગ પ્રવેતી વકાલ વેતી ઈશ્વરી મારી વકાલ વેતી ઈશ્વરી મારી વકાલ વેતી ઈશ્વરી વાહ 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 સરસ અહીંયા ડોનેશન આવી રહ્યું છે આપણા વનરાજભાઈ બહાદુરભાઈ વાળા ભંગડા વનરાજ મામા એમના તરફથી 52,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ દડુભાઈ જીવાભાઈ ખવડ સેજક પર એમના તરફથી 51,000 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ અને લઘુભાઈ નાજભાઈ દાદલ ગંગાજળ વાળા એમના તરફથી 52,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જીલુભાઈ પુંજભાઈ દાદલ ગંગાજળ વાળા એમના તરફથી પણ 52,000 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ અને કુલદીપભાઈ કાળુભાઈ વીકમાં ડાકોલડા ડાકવડલાથી કુલદીપભાઈ કાળુભાઈ વીકમાં એમના તરફથી 51,000 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ દાહાભાઈ પટકીર મોલડી એમના તરફથી 51,000 રૂપિયા આવે છે રઘુભાઈ ભગુભાઈ સોનારા હડમતિયા એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જોગમાઈ એમને ખૂબ આપે અને
ચામુંડા ચોટીલા વાળીના આજે સાક્ષાત પૂનમ છે એટલે ભગત બાપુના શબ્દમાં કેવું એમ ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ધરો ચરંતો દેખ અસુર ભાગીયો ભવતો ગાદી શક્તિ ના પડે રૂપ બાહીએ રમન ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ધરો ચરંતો દેખ અસુર ભાગીયો ગવતો આદિ શક્તિ ના પડે રૂપ બાહીએ રમનતા થાળ વખત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય અડદસ કદીર સખે મેઘ ભુવનેશ્વરે કવિ જોડ પાણગી સર કહે ગમુ દોગ દોગા સાપરે જૈત 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 જગદાત જૈત કારણ સબ કરણી જૈત પરમ ભંડાર જૈત કારણ કરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત ભાયક વરદાઈ જૈત ગાદિ ગન્નાથ પીઠ બ્રહ્માણી रायादी महमायादी सुजी गयादी सायादी होवे सिजपादी तबुक समादी कर तू हादी हादी प्रीति लितदादी नहीं तरादी वामा दादी वावादी रहो राजी राजी हम परवानी जय वंचाणी पटे पुराणी क्रोड़ विनाणी दुनियाणी जय धाम कमाणी अकटहाणी जय सुरराणी जगदाणी कांके ब्रह्माणी तू बनवाणी ब्रह्माणी तू मन पाणी अविरल वाणी उदंडा रवदाय रवे जी मोहमाने सी चाड़क ने सी चामुंडा જ્યારે થઈ રહી છે ત્યારે મામાએ કરણીજીની યાદ કરાવી દાદલ મામાએ અને મામા સોનબાઈ માને યાદ કરાવે છે એટલે આગળ હજી અમે વાતો ગીતો તો બધા લેવાના છે પણ આ રાઉન્ડ દુહાસનનો ખાલી કરવાનો છે અમારે એટલે એમાં ભગવતીને જોગમાયા સોનબાઈ મંડળા વાળી માટે કેવું હોય તો સરદો અરે વ્રત લીધું વરુડી તણું જેને દાન દાન દેવા દાત જેને લેવાના હેવા નહીં એ તને ધન ધન સોનલમાં અને સોનબાઈમાં
આ કરણીના પરમ ઉપાસક હતા. ચકલું માઢા વતરી ધીન ગાઢી દેવલ ઝીણરી કુખા જનમિયા કિનિયાણી કર્નલ હો. બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે તેદી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. અને એ ભગવતી એ જોગમાયા જ્યારે જ્યારે અવાજ કર્યો ત્યારે માં હોનબાઈ હોય, માં મોગલ હોય, માં આવડ હોય અને માં કરણી હોય. અને રાઠોડો માટે તો ઘણા દુહા છે. જળકદ જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ અને રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂખ. ગયો વાહ મામા. એટલે એવી ભગવતી કરણા દે કિનિયાણી અમારી જોગમાયા જાગતી જોત કરણી માટે યુદ્ધના મેદાનમાં ઉતરી તે કરણીનો ભેળિયો આડો આવી જાય, અમારા ઉપર વાર નથી કરી શકતું કોઈ. અને એટલા માટે આ દોહામાં કહે છે પણ બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે તેથી સાગાળી સગતા એવો તો દાતાળી ઉપર કરે. કરણીને ગાને જશે ન તારા અંદર તણો યવા એ બસે જાવા નહીં જે જોગણી એ વો તો લાખે વાત મામા 700 સૈનિકોને લઈને આ રાઠોડ નીકળેલો જોતો. મારતા 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 કપાતા 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 મરો કરતા કરતા હાથ રિયા વાહે 700 માંથી. અને કીધું કે હે માં હવે ક્યાં જાઉં કીધું. તેથી કરણીએ કીધું કે મારી પાસે આવે જા, પાછો જોધપુરનો ધણી બનાવું તો માનજે કરણીજી બોલી છે, જોગમાયા બોલી છે ભલામણ. એટલા માટે ઈશ્વરદાસજીના શબ્દોમાં કહેવું પડે કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કુમારી સતી શેખરા સરનારી જગતની મવણ ચોદર ધારી. આ ડોલરના બંડલ આવ્યા જાય કર્નલ. કેવી કરણીની કૃપા છે. 700 માંથી હાથ વેચાન પાછું જોધપુર આપ્યું. એ ભગવતી એ બ્રહ્માંડ ભાંડોદરી છે. અને યુવરાજ મામા આ રાઠોડો જાય નથી લેતા હવે આજ બધાય આમ તો, પણ મને દુહા રાઠોડો માટે મને ગમે છે. રાજસ્થાન મારવાડના દુહા બહુ સરસ છે. જળકદ જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ અને રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂખ. અને મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ રક્ત ભીજોઈ હી રહે રેતી ઘર રાઠોડ. એટલે મરુભૂમિ મારવાડની એવી છે કે માટી કોઈની તાકાત નથી કે હાથમાં રહે. તમે જેમ દબાવ હર કરતી હરકી જાય. તેને રાખવા માટે શું કરવું પડે? ભીની કરવી પડે. એ તો મુઠ્ઠીની ઓલી ભીની કરવી પડે, પણ યુદ્ધમાં રાખવી હોય તો લોહી રેડવા પડે. રાઠોડો એ લોહી રેડીને એને રાખી દીધી છે, પણ હાથમાંથી જવા મુઠ્ઠી ભર સુખી થકી નિસર દાવે દોડ રક્ત ભીજો હી રહે રેતી ઘર રાઠોડ. અને એવી રીતે રાખી છે. એટલે ભગવતીને આપણે કહીએ तबलगर तबदू दबला कृष्णा गुप्ता जगत्री कमला चला चला चामुंडा चांगला विकटा विकट भूपाला विमला सुभगा शिवा जया श्री अंबा परिया परंपरा पालंबा पचासणी सासणी बदंबा नथना राधी जय अवलंबा संकालिका शारदा समिया संकालिका शारदा समिया त्रिपुरा तारणी तारा तरणिया ओहम सोहम अभिया अभिया आई अजिया विद्या उमिया कमिया रूप विरूपा पकड़ा सकड़ा रूप विरूपा
ચાંગ એક જ ધારો તરવર ફૂલમાં બાદ બિહારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં જણકાર કરે માં જણકાર કરે માં નીરમાં ઘેરા નાદ કરે માં વગડામાં વનરાય પિતા માં લાલ ગુલાબી બેલગતા માં તરવરમાં ભૂપળિયો તું માં પૌરવમાં ભાગણિયો તું માં કેશુદાના કળિયો તું માં ગુલાબમાં બળિયો તું આયો તું વિચરે વનમાં આનંદમાં માનંદ હોય તો હોય લગનમાં યાદી આવી છે એની યાદી કરી લીધો તો એમાં રૂપિયા 2,52,000 રૂપિયા 2,52,000 રૂપિયા પ્રતાપભાઈ વિકુભાઈ ભગત મોલડી તેમજ 2,52,000 રૂપિયા મુનાભાઈ અમકુભાઈ ખાચર ખાંભડા 2,52,000 રૂપિયા મુનાભાઈ અમકુભાઈ ખાચર ખાંભડા તેમજ 5 લાખ રૂપિયા આપણે ગોટાળો ન કરાય મારી જેમ જ છે 5 લાખ રૂપિયા મજા આવી વિજયભાઈ લગધીરભાઈ ખાચર સાંકલી 5 લાખ રૂપિયા વિજયભાઈ લગધીરભાઈ ખાચર સાંકલી તેમજ 51,000 રૂપિયા સ્વર્ગસ્થ ભરતભાઈ ભાણભાઈ દાદલ હસ્તક રવિરાજભાઈ ભરતભાઈ દાદલ ગામ પીપળિયા એ તો બહુ જુદું જાણીતું નામ છે દાદલ સાહેબનું તો એવા 2,52,000 રૂપિયા જોરુભાઈ ભોજભાઈ દાદલ તથા રવુભાઈ ભોજભાઈ દાદલ ખેરડી 2,52,000 રૂપિયા જોરુભાઈ ભોજભાઈ દાદલ તથા રવુભાઈ ભોજભાઈ દાદલ ગામ ખેરડી વાહ રાજબાવા બાઈ આવીએ સંગટા પાડે તારવા તારણા બેડો નામરા બામણા દિયા વધારણે મૂળ તાતો ચારણી પધારે મૈયા સુધારણે તવે સારા હિંગળ આજ રાજ માતા હાજરા બાઈ આવીએ સંગટા પાડે તારવા તારણા બેડો નામરા બામણા દિયા વધારણી મૂળ તાતો ચારણી પધારે મૈયા સુધારણી કમે સારા હિંગળ આજ રાજ માતા હાજરા હાજર કાળકરી ગાધરા કાળકા ભવાની જપા રમેતી અંબિકા દેવી કથા જગ રાય મને બડા બડી રાજા પૂરી ડુંગર એજી ધરડા વાળી માઢ રાળી પૂજ નમા ભૂતાળી મો માય ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજય સણી બાગેશ્વરી દેવી આવડાઈ આવા વાળી ત્રિશુલાળી ભેળી આળી ભજા પ્રેમે તોતળા બેતરા હોલ કામળા તકાય નન ચામન ગાવડ કેલ કોડી યાર કૂટ હાથી ભરણ બુધારણી કરે સેવકારી વાર નંગાવે સૂર ના બુકે આવીએ તો રહે નામ હમાણે ભરોહો દેવી તમાણો આધારા બાપો બાપો પછી વાર્તાઓ તો માંડી કલાકો થાય પણ અમને ખબર પડી હવે સમય થોડો હોય સંસ્કૃતમાં ઘણું કહી દેવાનું હોય છે એટલા માટે હા ઘણાને એવું લાગે કે કેમ આવે વાર્તા નાનકડી કરે ગોવિંદભા ત્યારે મારો જવાબ છે બહુ સરસ છે તમે પેલા તમારું ફળિયું કેવડું હતું હવે કેવડું છે તમારું પેલા ખેતર કેવડું હતું હવે કેવડું છે તમારા પેલા ઓરડા કેવડા હતા ઈ જુઓ હવે ઓરડા કેવડા છે આવું તો ઘણું ઘણું છે અમુક સમાજમાં તો પેલા કપડા કેટલા હતા હવે જુઓ તો બધું નાનું નાનું થતું જતું હોય તો અમારે ટૂંકમાં વાર્તાઓ સમજાવવી પડે ને હજી કલાકોની વાર્તાઓ અમે માંડી શકી હા પણ જે 3-4 કલાકનો આપણો ડાયરો એમાં ઘણી વાતો સમાજની સારી સારી વાતો સમાજ સુધી પહોંચે એના માટેની આ વાત છે એટલે સ્વર્ગસ્થ ભરતભાઈ ભાણભાઈ દાદલ અને હસ્તક જયરાજભાઈ ભરતભાઈ દાદલ પીપળિયા અમારો પીપળિયું ઓહો એમના તરફથી 51,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જોગમાયાને ખૂબ આપે અને મને કોઈ પૂછે તમારો સનાતન ધર્મ તમે આ પરંપરા ગેબીનાથની લ્યો છો તમે પંચાળનું પીરાણું કયો છો તમે આ બધાની વાતો કરો છો તો તમારા સનાતન ધર્મને વરહ કેટલા થયા એટલે કે ક્યારનો છે જરા કયો નહીં તો હું અહીંથી કહું અમારો સનાતન ધર્મ ક્યારનો છે સાંભળો
કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ચંદ્ર ચંદ્ર સૂર ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા હુતા કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા હુતા આપે એક બુદ્ધિ તક કીર્તાર શક્તિની પાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયારદ રૂપ સ્વાર્થી પૈણાના પ્રભુ તમારાથી પૈણા સામ સુજે નાહી કૂદો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટી બણાય તીની એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વર તમે ભારે તીન 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 દેવ કિયા કીર્તા સિંધુ રાગના ફુકાણા પવા નગારા વાગ્યા ફોહો ભાગી ગયા ગાય ધોને જાગી જા સુધાર પછી ધણી માથે દડા સીધે ભોગડા પ્રતિના તાર બડા શત્રુ માથે જતી બાબુના પ્રહાર હરા લાગી ધુજવાન કાળના ખુલી જા મોટા કિશોર પકાયામાં ભૂલી જા કમાડ દેતી લાહી તાળ શત્રુઓના લોહી ભરકવાને લાગી ભટે કાળ કેંગ બાબુ રાણની પ્રતારણા જાણે કોઈ ગાંડી ગીરના ગાળામાંથી કોઈ હાવજ ઘે 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 કરતી ડણક નાખી અને નીકળે એમ બાબુજી છે એ ગાયું માટે થઈ નીકળ્યા રાજભા લેડે હલ્દી મેદાન માથે યવનોની ફૌજ મામે અકબર ઘોર ગધાર અને ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહરે રાણ પ્રતાપસિંહ અને હવે સાંભળજો અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ અને અકબર ભોરિંગ અવથડ શેડવો દીએ સિકોટા પણ કર હાંડો પરમાળ એને પકડે રાણો પ્રતાપ હા 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 એટલે લેડે હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વર વાલ આયા સાહી મોગલોની ફૌજ માથે એકલો તાટકો રાણો હટકો એકતા વિના કપુના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માથે લેડે હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વર વાલ આયા સાહી મોગલોની ફૌજ માથે એકલો તાટકો રાણો હટકો એકતા વિના કપુના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માથે ફૌજ લેડા अमर से इतिहास
ભવતજી સીતા વસા સહવાસમાં યમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે અને ઉગતા સૂર્યને પૂજવા વાળો સમાજ સૂર્યવંશી અને એવો સમાજ જ્યારે અંજવાળાના સંતાન બેઠા હોય ત્યારે સાંભળજો આ કડી. સમાજે દાદાની પહેણથી માગણી કરી ગાય હુરજ બાપ. મારા યોગેશભાઈ હમણાં યોગેશભાઈ ગઢવીએ બહુ સારી વાત કરી ગોવિંદભાઈ આપણા કે હે હુરજ આ સમાજ કેવો છે હે દાદા તારામાં એવી તાકાત છે તારો અગ્નિ એવો છે દાદા હુરજ તારું તેજ એવું છે તું તળાવના તળાવ સૂહી જા હુકી જાય લીલા ઝાડને કાપીને તડકે નાખી દો એટલે પાણી કેટલા દીમાં વયું જાય આપણને ખબર ન પડે તળાવના તળાવ કુવાના કુવા હુકવી દેશો હે હુરજ તું કુવાને હુકવાડી દેશો તું તળાવના તળાવ હુકવાડી દે તું દરિયાના પાણીને સૂહી જવા વાળો છો. આ સમાજે એમ કીધું દાદા હુરજ તને તળાવના પાણી સૂહી જવાની છૂટ તને વાડીઓના પાણી હુકવી દેવાની છૂટ તને સરોવરો સૂકવી દેવાની છૂટ તને નદીઓ હુકવી દેવાની છૂટ પણ અમારા મૂછના પાણી અમારા તરવારના પાણી રાખજે બસ એને ન સૂહી જતો બાકી જગતમાં બધું સુહાઈ જાય એનો અમને કાંઈ વાંધો નથી અમારું પાણી ન વયું જાય એટલે કે છે એ ભલ ગયો નિજો અરણે અને એને પત્ની પરે થોડું હાસ્ય કર્યું પોટેલ ચાપો વારણે એને મુખ પર વસ્ત્ર ધર્યું જીભાન કરણી અને જોગમાયા કાઠિયાણી જોગમાયા એ તેથી સીધાવી હરગવાસમાં ઈ જને તાના ઉદરે આવના થાંભલા જેવો ચાપરાજ વાળો થયો એને મસ્તક ધર્યું મહાદેવને અને ઢૂંઢ લઈ દળમાં ગયો હિતર પાળ હોતા હોત મિટે સાહ દીઠા મોત. ચાપરાજ વાળો તેથી ઘોડે સવાર થઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યો યામ હથિયારો હાથમાં લીધા ને એક હાથમાં તલવાર એકમાં હાંગડી રાખેલી અને હામો સુબો આવ્યો ને ઘા કર્યો પણ ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત વહતી કાળ દેતા દજ રોમત દાન મેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરખે ગુંડ ભક્તિ પ્રવાહની પ્રેકુંડ અને હવે સાંભળજો હિતર પાળ હોતા હોત મીટે સાહ દીઠા મો. હે ખાંગડીનો ઘા કરતાની હારે તો હિતર એટલે હાથી માથે બેઠેલો હોત માથે સિંહાસન ભાઈ માથે અંબાડી માથે બેઠેલો હુબો કાડા ભૂપ કરતું બધું હેઠું નાખ્યું તું એટલે અહીંયા કે છે ઈ જનેતાના ઉદરે આપના થાંભલા જેવો ચાપરાજ ભાળો થયો એને મસ્તક ધર્યું મહાદેવને અને ઢૂંઢ લઈને દળમાં ગયો લડતું પડ્યું ધડ લાઠીએ અમારો કાઠી ગયો કૈલાસમાં દેશની આવી જનેતા દેશની આવી માવડીઓ દેશની આવી રામણી હજી અમર છે ઇતિહાસ સત સનાતન ધર્મની સૂર્યદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.